એક દિવસ રાજા અકબરે બિરબલને પોતાના કેરીના બગીચામાં કેરી ખાવા માટે બોલાવે. બંને સરસ મજાની કેરીઓ ખાવા લાગ્યા. અચાનક જ અકબરના મનમાં બિરબલની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. તે કેરીના ગોટલા અને છાલને બિરબલની બાજુમાં રાખવા લાગ્યા. જોતજોતામાં તો બિરબલ પાસે કેરીની છાલ અને ગોટલાનો એક મોટો ઢગલો થઈ ગયો. જ્યારે અકબર પાસે એક પણ ગોટલો અને છાલ ન વધી ત્યારે તેણે બિરબલને કહ્યું, તું કેરી ખાવામાં મોટો ખાઉદરો છે. જો તો ખરો, આટલી બધી કેરી ખાઈ ગયો. બિરબલે રાબેતા મુજબ પોતાની હાજર જવાબીપણાનો પરિચય આપતા જણાવ્યું કે સાચું કહો છો મહારાજ, શું કરું, મને કેરી બહુ જ ભાવે છે. એટલા માટે તો મારી પાસે કેરીના છાલ તથા ગોટલાનો આવડો મોટો ઢગલો થઈ ગયો છે. પણ તમે તો ગજબના છો, મને જાણ ન હતી કે તમને તો મારા કરતાં પણ વધારે કેરી ભાવે છે. જુઓ ને, મેં તો છાલ અને ગોટલા કાઢી નાખ્યા, પરંતુ તમે તો કેરીના સ્વાદમાં એવા તે ખોવાઈ ગયા કે ભૂલથી છાલ અને ગોટલા પણ આરોગી ગયા. બિરબલનો જવાબ સાંભળી રાજા તો સ્તબ્ધ થઈ ગયા. થોડી વારમાં બંનેમાંથી કોઈ પણ કંઈ ન બોલ્યું, પરંતુ અચાનક જ અકબરના મુખેથી એક મોટું અટ્ટહાસ્ય બહાર આવતા સમગ્ર માહોલ હાસ્યની લહેરમાં છવાઈ ગયો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.